કોના વાંકે, કોના પાપે અને કોના ભોગે આ શબ્દો છે સુરતના જાગૃત વકીલ અને આર્કિટેક્ટના, જો દર વર્ષે ચોમાસામાં ભારે વરસાદ બાદ સુરતની સુરત બદલાતા જુએ છે। શા માટે ચોમાસામાં સુરત જળમગ્ન થાય છે અને તેને રોકવા માટે શું કરવું જોઈએ તે જાણવા માટે જોઈએ આ રિપોર્ટ। દેશમાં સૌથી વધુ ઝડપે વિકસિત થઈ રહેલ સુરત શહેર છેલ્લા ઘણા વર્ષોથી ખાડીપુરની સમસ્યાનો સામનો કરી રહ્યું છે। તંત્ર દર વખતે એવું કહે છે કે આ વખતે શહેરમાં એક પણ જગ્યાએ ખાડીપુર નહીં સર્જાય, પરંતુ થોડા જ વરસાદમાં તેમના આ દાવા પોકળ સાબિત થાય છે। દરમિયાન સુરતના એક આર્કિટેક્ટ અને વકીલે મળી ખાડીપુરની ભૌગોલિક પરિસ્થિતિ અંગેનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં આ પુરાવા પાછળ ઘણી ચોંકાવનારી વિગતો રજૂ કરાઈ છે। આ રિપોર્ટની અંદર અમે એ વસ્તુ જણાવી છે કે નજીવા વરસાદમાં સુરત મહાનગરપાલિકામાં ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે અને એ પાણીનો નિકાલ થઈ શકતો નથી। એને માટે સુરત મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ અને એમના વિકાસની પરિભાષા સંપૂર્ણ રીતે જવાબદાર છે। આપણે જોઈએ છીએ તો જેટલા પણ વિસ્તારોની અંદર તળાવો હોય કે પછી ખાડીઓ હોય કે પછી નહેરો હોય, એ તમામ જગ્યાએ આપણે જોઈએ તો સુરત મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ સ્કીમો દ્વારા એને કોઈકને કોઈક રીતે ક્યાં તો એનું પુરાણ કરવામાં આવી રહ્યું છે, ક્યાં તો એની આજુબાજુ બંને બાજુ કોન્ક્રીટના એમ્બેકમેન્ટ અને રિટેનિંગ વોલ જેવું બનાવવામાં આવી રહ્યું છે। એટલે કે જે પાણી ચેનલાઇઝ થવું જોઈએ અને બહાર નીકળી જવું જોઈએ એની જગ્યાએ આ એન્ક્રોચમેન્ટ થતાં એ પાણીનો ભરાવો થાય છે। સુરતના મહાનુભાવો દ્વારા જે રિપોર્ટ તૈયાર કરાયો છે તેનું નામ આપ્યું છે કોના વાંકે, કોના પાપે, કોના ભોગે, જેમાં તૈયાર કરાયેલા રિપોર્ટ મુજબ ખાડીપુર આવવા પાછળનું સૌથી મહત્વનું કારણ દબાણ છે। પૂરની જે પરિસ્થિતિ સર્જાય છે તેમાં શહેરના ટાઉન પ્લાનિંગ વિભાગની ગંભીર બેદરકારી છે, ત્યારે ખાડીની આસપાસ ઊભા કરવામાં આવેલા દબાણ ટાઉન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની મંજૂરી વગર અશક્ય છે। આ રિપોર્ટના બે હેતુ છે અમારા, કેમ કે ટાઉન પ્લાનિંગ અને શહેરી વિકાસ આ બહુ ટેકનિકલ વિષય હોય, સામાન્ય માણસને સમજ નથી પડતી, એટલે આ રિપોર્ટ બહુ સાદી ભાષામાં સામાન્ય વ્યક્તિ સમજી શકે એવી રીતે આ રિપોર્ટ અમે લખ્યો છે। એક એનો એ આશય લોકો સુધી આ માહિતી પહોંચે છે। બીજો આશય એ છે કે આપણા બધા જે વિભાગો પર્યાવરણને અવગણીને જે બધો વિકાસ કરે છે અને એનો ભોગ સામાન્ય નાગરિક બને છે, એની સામે પર્યાવરણ વિશે થોડીક ચિંતા કરવામાં આવે, પર્યાવરણને ધ્યાનમાં લઈને વિકાસ થાય એના માટે એસએમસી છે, શહેરી વિકાસ વિભાગ છે, નર્મદા વિભાગ છે, આવા બધા વિભાગોને અમે રજૂઆતો કરવાના છીએ। ઉલ્લેખનીય છે કે રિપોર્ટ મુજબ મનપા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટનું તંત્ર જે રીતે પ્રી મોન્સૂન કામગીરી કરે છે તેવી જ રીતે પૂર આવ્યા બાદ પોસ્ટ મોન્સૂન કામગીરી કરીને રિપોર્ટ તૈયાર કરવો જોઈએ, જે નથી થતો, જેના કારણે દર વર્ષે પૂર સર્જાય છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે ખાડીપુરની આ સમસ્યા માટે આવનારા સમયમાં રાજ્ય સરકાર, મહાનગરપાલિકાનું તંત્ર મળીને શું નિરાકરણ લાવે છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।